જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું હેતાંશ્રી જાડેજા. આપણે બધા દરરોજ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે ક્યારેય નાની એવી ભૂલને કારણે આપણે પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી? જાણીશું પૂજામાં થતી એવી સામાન્ય 5 ભૂલો વિશે, જે તમારે ખાસ ટાળવી જોઈએ. એ ભૂલ જાણતા પહેલાં હું તમને વિડીયોમાં એક એવી સિક્રેટ વસ્તુ કહેવાની છે કે તેને જોઈને તમે ચોંકી જશો. પણ હા, વિડીયો પૂરો જોજો. એ વસ્તુ હું તમને અંતમાં જણાવીશ. સૌથી પહેલી અને મોટી ભૂલ છે દીવો પ્રગટાવવાની દિશા. મિત્રો, દીવાની વાટ હંમેશા પૂર્વ, ઈસ્ટ અથવા ઉત્તર એટલે કે નોર્થ દિશામાં જ હોવી જોઈએ. પૂર્વ દિશા આયુષ્ય વધારે છે અને ઉત્તર દિશામાં દીવો રાખવાથી ઘરમાં ધન સમૃદ્ધિ આવે છે. ક્યારેય પણ ભૂલથી દક્ષિણ દિશામાં દીવાની વાટ ન રાખવી જોઈએ. બીજી ભૂલ, આપણે સીધી જ મુખ્ય દેવની પૂજા શરૂ કરી દઈએ છીએ. શાસ્ત્રો મુજબ કોઈ પણ પૂજાની શરૂઆત હંમેશા પ્રથમ પૂજ્ય ગણેશજીના નામથી જ થવી જોઈએ. ગણપતિની સાથે રીતિ સિદ્ધિ પણ રાખવા જોઈએ, તો જ આપણી પૂજાની ધન પૂરી થાય છે. ત્રીજી ભૂલ છે જમીન ઉપર બેસીને પૂજા કરવી. પૂજા કરતી વખતે હંમેશા ઊનના અથવા કુશના આસનનો ઉપયોગ કરો. જમીન પર ડાયરેક્ટ બેસીને પૂજા કરવાથી પૂજાની ઉર્જા પૃથ્વીમાં જતી રહે છે, માટે આસન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો. ચોથી વાત, ભગવાનને ક્યારેય વાસી ફૂલ ન ચડાવવા જોઈએ. તેમજ ફૂલ તોડવાના નિયમો: સ્નાન કર્યા પહેલાં ફૂલ તોડવા જોઈએ. તેમજ રવિવાર કે એકાદશી જેવા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. પૂજા માટે હંમેશા તાજા પુષ્પનો જ આગ્રહ રાખો. અને છેલ્લું અને અંત, પૂજાના વાસણો હંમેશા સાફ હોવા જોઈએ. ગંદા કે જૂના રહી ગયેલા દીવા કે થાળીનો ઉપયોગ ન કરો. મનની શુદ્ધિ જેટલી જ બ્રહ્મ શુદ્ધિ પણ જરૂરી છે. મિત્રો, આ નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખજો. જો તમે પણ આ ભૂલો કરતા હોય તો આજે જ સુધારી લેજો, નહીંતર તમારી પૂજા ભગવાન નહીં સ્વીકાર કરે. તો મિત્રો, આ નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખો. તમારી ભક્તિનું ફળ ચોક્કસ તમને મળશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ધન્યવાદ. જય માતાજી.